જે માણસ પાસે એક સમયે બસની ટિકિટના ભાડાના પૂરતા પૈસા નહોતા, જે માણસ રાત્રે પ્રોગ્રામ પતી ગયા પછી રસ્તાને કિનારે સાદો ખાટલો ઢાળીને સૂઈ જતો, એવો તે કયો ચમત્કાર થયો કે એ જ માણસ આજે જ્યારે કોઈ શહેરમાં પગ મૂકે છે ત્યારે આખું શહેર જામ થઈ જાય છે અને એની સિક્યોરિટી માટે પોલીસના કાફલા ઉતારવા પડે છે। હા, હું વાત કરી રહ્યો છું ગુજરાતના કિંગ વિક્રમ ઠાકોરની। આજે તેમની રાજાશાહી લાઇફસ્ટાઇલ અને લુક જોઈને દુનિયા અંજાઈ જાય છે, પણ આ ચમત્કાર પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે જે આજ સુધી સોશિયલ મીડિયા પર કોઈને તમને જણાવ્યું નથી। એક એવો સિક્રેટ સવાલ કે વિક્રમ ઠાકોર જ્યારે કરિયરની શરૂઆતમાં ભયંકર સંઘર્ષના દિવસોમાંથી પસાર થઈ રહ્યા હતા અને રાત્રે સ્ટેજ પ્રોગ્રામ પૂરો કરીને ઘરે આવતા ત્યારે તે રૂમ બંધ કરીને એક એવું કામ કરતા હતા જે કામ આજે કરોડો રૂપિયા કમાયા પછી અને આટલા મોટા સુપરસ્ટાર બન્યા પછી પણ તેઓ છુપી રીતે દુનિયાની નજરથી બચાવીને કરે છે। એવું તે કઈ સિક્રેટ કામ છે જે વિક્રમ ઠાકોર આજે પણ ભૂલ્યા નથી? આ એક એવું રહસ્ય છે જેનો જવાબ કદાચ તેમના કટ્ટર ફેન્સ પણ નથી જાણતા। આ સવાલનો સાચો અને તમારા રૂવાડા ઊભા કરી દે તેવો જવાબ તમને આ વિડીયોના બરાબર અંતમાં મળશે, એટલે એક સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર વિડીયોને પૂરો જોજો, કારણ કે આજે કિસ્મત બદલવાની આખી કહાની ખોલવા જઈ રહ્યો છું। તો ચાલો સમયના ચક્રને પાછળ ફેરવીએ અને જોઈએ ધ્યાન એટલે કે પહેલાંનો સમય। વિક્રમ ઠાકોરનો જન્મ ગાંધીનગર પાસે આવેલા એક સામાન્ય પરિવારમાં થયો હતો। તેમના પિતા મેલાજી ઠાકોર પોતે દેશી ભજન અને સંગીત સાથે જોડાયેલા હતા, એટલે સંગીત તો લોહીમાં હતું જ, પણ એ સમયે કલાકારોની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી। ત્યારે વિક્રમ ઠાકોર એકદમ સાદા, પાતળા અને દેશી ગામઠી લુકમાં રહેતા। મોંઘા બ્રાન્ડેડ કપડાં કે હેરસ્ટાઇલ તો સપના સમાન હતા। એ દિવસોમાં તેઓ માત્ર એક નાની વાંસળી લઈને ગામડાના મેળાઓમાં, ભજનોમાં અને નાના સ્ટેજ પ્રોગ્રામમાં વગાડવા જતા। ઘણીવાર પ્રોગ્રામમાં બહુ ઓછા પૈસા મળતા તો ક્યારેક ખાલી હાથે પણ પાછા ફરવું પડતું। એ સમયે તેમનો સાદો દેખાવ એવો હતો કે જો આજે તમે એ જૂના ફોટા જુઓ તો તમને વિશ્વાસ જ નહીં થાય કે આ એ જ વિક્રમ ઠાકોર છે જેને આજે આખા ગુજરાતને નચાવે છે। પણ કહેવાય છે ને કે નસીબનો ક્યારે પલટો થઈ જાય એનું કોઈ જ નક્કી નથી। વર્ષ 2006માં ગુજરાતી સિનેમા જગતમાં એક નવો ઇતિહાસ લખવાનો હતો। ફિલ્મ આવી એકવાર પીયુને મરવા આવજે। આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ આખા ગુજરાતમાં એવો ડંકો વાગ્યો કે અગાઉ ક્યારેય જોવા નહોતો મળ્યો। જે ઓડિયન્સ ગુજરાતી ફિલ્મો જોવાનું ભૂલી ગયું હતું એ ગામડાનું આખું ઓડિયન્સ ટ્રેક્ટરો ભરીને થિયેટર તરફ દોડ્યું। આ ફિલ્મ પછી વિક્રમ ઠાકોરનો લુક ધીમે ધીમે બદલાવા લાગ્યો। લાંબા વાળ, ગળામાં મોટી સોનાની ચેન, આંખો પર ચશ્મા, માથે લાલ રૂમાલ। આ એક એવો લુક હતો જે તે સમયે ગુજરાતના લાખો યુવાનોની ધડકન બની ગયો। યુવાનો એમના જેવી હેરસ્ટાઇલ રાખવા લાગ્યા। રાધા તારા વિના ગમતું નથી જેવી અનેક એક પછી એક સુપરહિટ ફિલ્મો આપીને તેઓ ગુજરાતના ઓફ બેવફા સોંગ અને ગામડાના લોકોના સાચા મહિસા બની ગયા। અને હવે જુઓ નાવ એટલે કે આજનો સમય ક્યાં એ મેળાઓમાં વાંસળી વગાડતો સાદો છોકરો અને ક્યાં આજનો આ કરોડો ફેન્સના દિલ પર રાજ કરનાર સુપરસ્ટાર। આજે વિક્રમ ઠાકોરનો લુક એકદમ મોડર્ન, પ્રીમિયમ અને બ્રાન્ડેડ થઈ ગયો છે। સ્ટાઇલિશ લોંગ જેકેટ, મોંઘા સનગ્લાસીસ અને લેટેસ્ટ હેરસ્ટાઇલ સાથે તેઓ આજે બોલિવૂડના હીરોને પણ ટક્કર આપે છે। આજે તેમની પાસે કરોડોનું આલિશાન ઘર છે, મોંઘી લક્ઝરી ગાડીઓનો કાફલો અને સોશિયલ મીડિયા પર મિલિયન્સમાં ફોલોવર છે। સંગીતની વાત કરીએ તો પહેલાં જ્યાં દેશી ઢોલ અને શરણાઈ વાગતી, હવે તેમના ગીતોમાં હાઈફાઈ ડીજે, અર્બન ટચ અને કરોડોના ખર્ચે બનતા મ્યુઝિક વિડીયો જોવા મળે છે। પહેલાં જે પ્રોગ્રામમાં લોકો 100-200 લોકો આવતા, આજે વિક્રમ ઠાકોરની એક ઝલક મેળવવા માટે લાખોની મેદની કલાકો સુધી રાહ જુએ છે। મિત્રો, સમય બદલાયો, સંપત્તિ આવી, લુક બદલાયો અને આખી કિસ્મત ચમકી ગઈ, પણ હવે સમય આવી ગયો છે વિડીયોની શરૂઆતમાં પૂછેલા એ હૃદયસ્પર્શી અને સિક્રેટ સવાલના જવાબનો કે એવી કઈ વાત કે કયું કામ છે જે વિક્રમ ઠાકોર પહેલાંના સંઘર્ષના દિવસોમાં રૂમ બંધ કરીને કરતા અને આજે આટલા મોટા સુપરસ્ટાર બન્યા પછી પણ તેઓ દુનિયાની નજરથી છુપી રીતે કરે છે? તો તેનો સાચો જવાબ છે કોઈ પણ દેખાડા વગર ગરીબો, અનાથો અને જરૂરિયાતમંદોની છુપી રીતે મદદ કરવી અને સફળતાના શિખરે પહોંચીને પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્કારોને વળગી રહેવું।
હા મિત્રો, આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે શરૂઆતના દિવસોમાં જ્યારે પણ વિક્રમ ઠાકોર પ્રોગ્રામમાંથી જે કંઈ પણ થોડા પૈસા કમાઈને રાત્રે રૂમ પર આવતા, ત્યારે તેઓ એકલા બેસીને એ ગણતરી કરતા કે આ કમાણીમાંથી કેટલા પૈસા ગરીબો અને ભૂખ્યા લોકોને ખવડાવવામાં વાપરવા. અને આજે કરોડો રૂપિયા કમાયા પછી પણ વિક્રમ ઠાકોર સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારનો દેખાડો કર્યા વગર, ફોટા પડાવ્યા વગર ગુપ્ત રીતે લાખો રૂપિયાનું દાન ગરીબ પરિવાર અને અનાથ બાળકો પાછળ વાપરે છે. એટલું જ નહીં, સ્ટેજ પર ભલે તેઓ ગમે તેટલો મોટો દબદબો હોય, પણ પ્રોગ્રામ પૂરો કરીને ઘરે આવ્યા પછી તેઓ આજે પણ પોતાના માતા પિતા અને વડીલોના ચરણ સ્પર્શ કરવાનું ક્યારેય ચૂકતા નથી. આ જ કારણ છે કે તેમનો લુક ભલે ધ્યાન વિશે જ ના માં આખો બદલાઈ ગયો હોય, પણ એમનું દિલ આજે પણ એવું જ સાચું, પવિત્ર અને જમીન સાથે જોડાયેલું છે. પૈસાથી માણસ અમીર બની શકે, પણ દિલથી અમીર બનવું બહુ અઘરું છે. અને એટલે જ વિક્રમ ઠાકોર આજે માત્ર કલાકાર નથી, પણ લાખો લોકોના દિલના રાજ કરે છે. મિત્રો, તમને વિક્રમ ઠાકોરનો કયો લુક વધારે ગમે છે? પહેલાંનો એ સાદો દેશી લુક કે અત્યારનો આ સ્ટાઇલિશ સુપરસ્ટાર લુક? કોમેન્ટ બોક્સમાં વિક્રમ ઠાકોર લખીને તમારો મંતવ્ય જરૂરથી જણાવજો. અને જો તમને શૂન્યમાંથી સર્જન કરનાર આપના આ લાડીલા કલાકારની સફર ગમી હોય તો વિડીયોને લાઇક, અને જો તમે વિક્રમ ઠાકોરના સાચા ફેન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું આવા બીજા જ એક રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.